મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો જે એનએમએસ મેરિટ લિસ્ટ છે તે જાહેર થઈ ગયું છે। એનએમએસની જે પરીક્ષા લેવાઈ હતી તેનું જે મેરિટ લિસ્ટ છે તે ફાઇનલી જાહેર થઈ ગયું છે। મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। જે મિત્રો ચેનલમાં નવા આવ્યા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આ યુટ્યુબ ચેનલમાં તમને દરરોજ સ્કોલરશિપ રિલેટેડ તેમજ શૈક્ષણિક નવી અપડેટો મળતી રહે છે। તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો, અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ તેમજ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો એ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો એનએમએસ મેરિટ લિસ્ટ જાહેર, જે 2025નું મેરિટ લિસ્ટ છે તે। તો મિત્રો વાત કરું કે આ મેરિટ લિસ્ટમાં તમારે કેવી રીતે જોવું, સૌપ્રથમ હું તમને એક પીડીએફ બતાવું છું। અમદાવાદ રૂરલની પીડીએફ છે એનએમએસ મેરિટ લિસ્ટની, કે એમાં કેવી રીતે રેન્ક કેવી રીતે ચેક કરવી તે અંગે હું તમને અહીંયા બતાવું છું। તો અહીંયા તમે જોઈ શકો છો એનએમએસ એક્ઝામ 2025-26 મેરિટ લિસ્ટ। તમારે સૌપ્રથમ અહીંયા તમારો જે રેન્ક છે તે ચેક કરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમને મેરિટ ડિસ્ટ્રિક્ટ, અહીંયા ડિસ્ટ્રિક્ટ વાઇઝ મિત્રો મેરિટ પડે છે। એમાં અલગ અલગ કેટેગરી એસસી, એસટી તેમજ જે દિવ્યાંગ બાળકો છે તેમના માટે છે અલગ અલગ રેન્ક હોય છે। અહીંયા તમે જે જનરલ કેટેગરીનો જે પ્રથમ નંબરનો જે તમે વિદ્યાર્થી જોઈ શકો છો, તેમાં જે સ્કૂલ નામ છે વાસના પ્રાઇમરી સ્કૂલ અને અમદાવાદ રૂરલ, તેને તમે જોઈ શકો છો 160 માર્ક છે। એટલે તેને ઓલ ડિસ્ટ્રિક્ટમાં આખા અમદાવાદમાં તેને પ્રથમ નંબર જે તમે લખેલો તમને જોવા મળે છે। અને મેરિટની જે કેટેગરી છે તે જનરલ છે। જનરલ કેટેગરીમાં વિદ્યાર્થીનો પહેલો નંબર છે આખા અમદાવાદની અંદર। તો એ રીતના તમે અહીંયા રેન્ક જોઈ શકો છો, 157 માર્ક્સ છે, અને બીજો નંબર અહીંયા તમને જોવા મળે છે। એ રીતના તમે અહીંયાથી રેન્ક જોઈ શકો છો। આમ અમદાવાદ જે રૂરલ એરિયા છે તે રૂરલ એરિયામાંથી ટોટલ અહીંયા આપણે જોઈએ તો ટોટલ છે કેટલા, અહીંયાથી તમે રેન્ક જોવા મળે 1620 સુધીની રેન્ક તમને અહીંયા જોવા મળે છે એસટી કેટેગરીના બાળકની, અને એસસી માટેની પણ અહીંયા રેન્ક જોવા મળે છે। આમ ટોટલ 125 વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીમાં છે, અને એસસીથી 127 ચાલુ થાય છે। અલગ અલગ તમે અહીંયા જોઈ શકો છો। આ અમદાવાદનું રૂરલનું છે। હવે આપણે વાત કરીએ કે તમારે એનએમએસનું મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું। તો મિત્રો તમને જણાવી દઉં કે એનએમએસનું મેરિટ લિસ્ટ છે તે વેબસાઇટમાં જોવા મળશે નહીં। એનએમએસનું મેરિટ લિસ્ટ છે દરેક જિલ્લાઓની દરેક જે સ્કૂલો છે તે સ્કૂલોમાં મોકલવામાં આવ્યું છે। સ્કૂલના અંદર તમે સ્કૂલમાં જઈને પૂછજો, તમને અવશ્યપણે તમારું મેરિટ લિસ્ટ છે તમને આપી દેશે। તમારા જે જિલ્લો છે તે જિલ્લાનું મેરિટ લિસ્ટ તમને મળી જશે સ્કૂલના આચાર્ય દ્વારાથી। તમને સ્કૂલમાંથી મળી જશે એનએમએસનું મેરિટ લિસ્ટ, તેમાં તમારું નામ આવ્યું છે કે નહીં તે જોઈ લેજો। આ અમદાવાદનું છે, તો અમદાવાદ આખા અમદાવાદ રૂરલ એરિયાનું છે। તો તમને પણ સ્કૂલ, ધારો કે તમારો કોઈ પણ જિલ્લો, ધારો કે પાટણ જિલ્લો છે, ત્યાં પછી બનાસકાંઠા જિલ્લો છે, મહેસાણા જિલ્લો છે, એમ અલગ અલગ જિલ્લાનું અલગ અલગ પીડીએફ સ્વરૂપે મેરિટ લિસ્ટ આવશે। આ અમદાવાદ રૂરલ છે તો અમદાવાદ સિટીનું પણ અલગથી મેરિટ લિસ્ટ છે। તો તમારું અમદાવાદ સિટીમાં જે સ્કૂલ છે તે સ્કૂલમાં તમને અમદાવાદ સિટીનું જે મેરિટ લિસ્ટ છે તે તમને મળી જશે। ત્યાર પછી સુરત જિલ્લો છે, રાજકોટ છે, જુનાગઢ, જામનગર, એમ અલગ અલગ જિલ્લાનું અલગ અલગ મેરિટ લિસ્ટ આવે છે। તો તમારું આ મેરિટ લિસ્ટ છે તમારે જો જોઈતું હોય તો તમે છે સ્કૂલમાં જઈને પૂછી લેજો, સ્કૂલમાંથી તમને છે મેરિટ લિસ્ટ ચોક્કસપણે મળી જશે। આ મેરિટ લિસ્ટ છે વેબસાઇટ પર જોવા મળશે નહીં, કારણ કે આમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ અલગ અલગ મેરિટ લિસ્ટ જોવા મળે છે મિત્રો। તો તમારે મેરિટ લિસ્ટમાં નામ આવ્યું કે નહીં તે તમે કોમેન્ટમાં વિશે જણાવજો। અને હવે એનએમએસનું જે મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે તો હવે તમારે શું પ્રોસેસ કરવાની રહેશે તે અંગે હું તમને નેક્સ્ટ વિડીયોમાં તમને એક વિડીયો આવશે તેમાં પણ તમને જણાવી દઈશ। તો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, આગળ શેર પણ કરી શકો છો, અને કોમેન્ટમાં અવશ્ય જણાવજો તમારે કંઈ પણ એનએમએસ રિલેટેડ કંઈ પણ ક્વેરી હોય તો, અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળે છે બીજા એક નવા વિડીયોમાં।